પર આધારિત છે, જે ભારતીય રાજકારણમાં સૌથી વિવાદાસ્પદ મુદ્દાઓમાંથી એક છે. આ ફિલ્મ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના આશ્રમ રોડ પર આવેલા સિટી ગોલ્ડ સિનેમાઘરમાં નિહાળી હતી. તેમજ ગુજરાતમાં પણ આ ફિલ્મ ટેક્સ ફ્રી કરવામાં આવી છે. તાજેતરમાં આ ફિલ્મને મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ટેક્સ ફ્રી કરવામાં આવી છે, જેની જાહેરાત કરતા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવે અન્ય નેતાઓને પણ આ ફિલ્મ જોવાનું સૂચન કર્યું હતું. માત્ર એટલું જ નહીં, મંગળવારે ડોક્ટર મોહન યાદવ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પણ મુલાકાત કરી હતી. મુખ્યમંત્રીએ સાંસદ દિનેશ મકવાણા અને એચ.એસ. પટેલ તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત ભાજપના શહેર સંગઠનના હોદ્દેદારો અને કોર્પોરેટરો તેમજ ધારાસભ્યો સાથે ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મ નિહાળી હતી. આ ઉપરાંત અભિનેતા જીતેન્દ્ર કપૂર અને ફિલ્મ નિર્માતા એકતા કપૂર પણ ફિલ્મ નિહાળવા માટે સિટી ગોલ્ડ સિનેમા ખાતે પહોંચ્યા હતા. અમદાવાદ શહેરના ખૂબ મોટી સંખ્યામાં નાગરિકો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સૌ લોકો એક સાથે ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મ જોવા માટે અહીંયા આવેલા છે. સર્વપ્રથમ તો હું સાબરમતી રિપોર્ટના નિર્માતાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમને દેશના પ્રત્યેક નાગરિકો સમક્ષ એક સચ્ચાઈ રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે અને આ સચ્ચાઈ થકી દેશ નહીં પરંતુ દુનિયાના ખૂણે ખૂણે સાચી માહિતી અને સાચી ઘટના પહોંચશે તે મને 100% विश्वास है. दिस इज़ एक्चुअली मेरे को ना एंटरटेनमेंट कितनी चीज़ों से होता है, पर आई लाइक डूइंग अ स्क्रिप्ट और अ स्टोरी व्हेन इट हिट्स माय हार्ट. तो जब मैंने विक्रांत से भी बात की, रिद्धि जो यहाँ है उनसे भी बात की, सबसे बात की, सबने मुझे एक ही चीज़ बोली कि अगर आपने फैक्ट्स हमें नहीं दिखाए हम नहीं करेंगे क्योंकि हम वरना फंस जाएंगे. तो मैंने उनको बोला कि अगर मैंने फैक्ट्स नहीं बटोरे तो मैं खुद नहीं बनाऊंगी. और ऐसे फैक्ट्स थे कि मुझे लगा कि नॉर्मली फिल्म को हम ना बेचते हैं फिर बनाते हैं. ये फिल्म को मैंने बोला कि अगर कुछ भी होगा ये मेरे ऊपर है, ये मुझे बनानी है. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી સહિત અમદાવાદના નાગરિક અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ફિલ્મ જોવા આવ્યા હતા. ધ સાબરમતી રિપોર્ટના નિર્માતાઓનો આભાર માનું છું. લોકો સુધી સાચી વાત પહોંચે તે માટે આ પ્રયાસ નિર્માતા દ્વારા કરવામાં આવ્યો છે. અમદાવાદમાં વધી રહેલા ગુનાને લઈ ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે વધતા જતા ગુનાઓને લઈને 21 નવેમ્બરે ડીજીપી પ્રેસ કોન્ફરન્સ કરશે. આ બનાવની ગંભીરતાને લઈ કડક પગલાં લેવામાં આવશે. करना नहीं करना तो इनके ऊपर है, मेरे कहने पे तो नहीं होगा. जो अच्छा लगेगा मेरिट पे है तो करना चाहिए. और ये मैं मान के चलता हूँ कि ये सरकार ऐसी सरकार है जो सही है वही करती है, कोई गलत काम करती नहीं है. इसमें गलत कुछ भी नहीं है. अगर बात सही है, ये मैसेज लोगों तक जाना चाहिए तो वो होना चाहिए. अगर ये फिल्म देखकर आपको लगता है कि इस फिल्म में एक जो बात कहने की जो कही गई है वो सही है तो लोगों तक पहुंचनी चाहिए. क्या कहते हैं आप? ये कहानी जो है एक सच्ची दुर्घटना पे आधारित है, लेकिन ये मीडिया के लेंस से दिखाई गई है. तो अब उस समय जो भी मीडिया हाउसेस थे, जो भी जर्नलिस्ट थे, जो भी रिपोर्टर्स थे, जो भी आबो हवा थी, जैसा भी काम चल रहा था, हमने वो दर्शाया है क्योंकि ये ट्रू स्टोरी है जैसा कि उन्होंने कहा. और मैं, विक्रांत, राशि, मैं हम तीनों के लिए ये कह सकती हूँ कि हम सब डरे हुए थे क्योंकि हम सबको लग रहा था कि पता नहीं जब आप किसी चीज़ का हिस्सा नहीं होते तो आपको नहीं पता होता बिल्कुल भी. लेकिन जैसे ही हम टीम से मिले, जैसे कि विक्रांत और हम हमेशा बोलते आए हर इंटरव्यू में कि जितनी बड़ी हमारी स्क्रिप्ट थी शायद उससे ज़्यादा पेजेस रिसर्च के थे. અભિનેતા જીતેન્દ્ર કપૂરે જણાવ્યું હતું કે હું અહીં મારી દીકરીના કહેવા પર આવ્યો છું. મેં હજુ સુધી આ ફિલ્મ જોઈ નથી, પણ આ ફિલ્મ વિશે ઘણું બધું સાંભળ્યું છે. સરકાર જે સાચું છે તે જ કરે છે. જે વાત લોકો સુધી પહોંચવી જોઈએ તેના માટે આ ફિલ્મ છે. મારી દીકરીએ જે મહેનત કરી છે તેની લોકો પ્રશંસા કરે તેટલું જ કહીશ.